તિવારી સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં બે આરોપીઓ એટલે કે બે યુવાનો નકલી પોલીસ બન્યાનું ખુલ્યું છે। આપણે વાત કરીએ તો રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની યુવાનોને ધમકાવી અને ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ પોલીસની ઓળખ આપી અને 4 યુવાનો પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરી હતી। જોકે યુવાનોને શંકા જતા બંનેની પોલ ખોલી પડી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। તારીખ 12/6/2024 રાત્રિના 11 થી 12 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલો સોપન લક્ષ છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની પાસે આ ગામના ફરિયાદી કિરીટભાઈ મનસુખભાઈ ખેડિયા હતા તેના 3 મિત્રો બેઠેલા હતા। તે દરમિયાન થોડી વારમાં બે સમૂહ બ્લુ કલરની મોટરસાયકલ લઈને આવેલા અને એમને જોઈ એમને કીધેલું સાયકલ શું કરો છો તમે કરી ગયેલા ભાગવા લાગેલો। આ કામના ફરિયાદી જે છે કિરીટભાઈ તેઓના બે ઈસમોએ પકડી લીધેલા। તેમાંથી એક ઈસમે પોલીસના લોગો વાળું ટી શર્ટ પહેરેલું હતું। ત્યારબાદ બંને ઈસમોએ આને જણાવ્યું કે હું માલવીયા પોલીસમાંથી આવું છું, તમે શું કરતા હતા, તારા મિત્રોને બોલાવો તો તને માર મારવામાં આવશે ને જો તું તારી મોટરસાયકલ પણ અમે જમા કરી દઈશું, ચેન્જ કરી લઈશું અને પોલીસ સ્ટેશન લઈ જઈને તો તારા માર ના થાય તો 50,000 રૂપિયા આપવા પડશે એ વાત જણાવેલી। જેથી ફરિયાદી ડરી ગયેલો। થોડી વાર બાદ એના મિત્ર આવી જતા એના મિત્ર જણાવ્યું કે તમે કોણ છો? એમને એમની ઓળખ આપેલી કે હું આજે આંજલિયા। ત્યારબાદ એનો મિત્ર જે નરેશભાઈ છે તો એમને સવાલ કરેલો કે માલવીયા પોલીસ છે તો તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં શું કરો, તમારી ઓળખ આપો, તમારો રેકોર્ડ બતાવો। જેથી આ લોકો ગભરાઈને ભાગી ગયા। ત્યારબાદ આ ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જઈ બીએનએસ કલમ 204, 205, 306, 62 મુજબની ફરિયાદ આપેલી। ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધી હાલના જે નકલી પોલીસ જે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપેલી એવા આર્યન ધીરજલાલ ફળદુ તેમજ પરમરાજ દિલીપભાઈ માજરે બેની ધરપકડ કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી। હાલ તો ગુનાની તપાસ ચાલુ છે પણ હાલ સુધી અગાઉ કોઈ ગુનાહિત કેસ જાણવા મળે। હાલ તો બંનેની એકદમ 22 વર્ષની ઉંમરના બંને નવયુવાન છે। ખોટી રીતે પોલીસનો રોકો પાડવા માટે પણ આ કરી શક્યો। હાલ તપાસ ચાલુ છે। જેઓ પાસેથી તેમનો મોટરસાયકલ તેમજ જે પોલીસના લોગો વાળું જે શર્ટ પહેર્યો હતો તે પણ હાલ। હવે સમાચારમાં વાત